નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની તારીખ 12/12/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, 12/12/2024ના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર તારીખ 12/12/2024ના રોજ મુકાઈ જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024નું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, યોગ્ય જોડકા જોડો, જેના કુલ 3 ગુણ છે। એમાં પહેલું છે, તમારું છે ને તમને આપીએ છીએ, તો જવાબ આવશે શેઠ। હાથ નતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠા છે, તો અહીંયા જવાબ આવશે નાનો। આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા, અહીંયા જવાબ આવશે રાજુ। મિત્રો, ધોરણ 10ની ગુજરાતી વિષયની જે નવનીત છે તે મેળવવા માટેનો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે। આ જે નવનીત છે તેની અંદરથી તમે દરેક પ્રકારના જે પ્રશ્નો છે તમારા એના ઉત્તર તમે ખૂબ જ સરળતાથી અને એકદમ સરળ રીતે અહીંયાથી મેળવી શકશો। અને ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત જે છે અહીંયાથી તમે મેળવી શકશો, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 ગુણ છે। એમાં પહેલું, દુકાળમાં કાળુ સિવાય બીજા કેટલા માણસો ઘરમાં હતા, તો જવાબ આવશે દુકાળમાં કાળુ સિવાય બીજા 7 માણસો ઘરમાં હતા। બીજો સવાલ, દુકાળના વખતમાં લોકોને મદદ કરી, તો દુકાળના વખતમાં લોકોને દેગડિયાના મહારાજને મદદ કરી। કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે, તો જવાબ આવશે કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું માને કહે છે। એક બપોરે કાવ્યના કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે, એક બપોરે કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 6 ગુણ છે। એમાં પહેલો સવાલ, સુંદરજી શેઠ વિશે 5 વાક્ય લખો, તો સુંદરજી શેઠ દેગડિયા ગામના મહાજન હતા। તેમનો પોશાક હતો સફેદ ધોતિયું, અંગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો। શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા। કાળુએ જ્યારે ધર્માદુ અનાજ લેવાની ના પાડી ત્યારે એનો સ્વમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપ્યું। ઉપરાંત કાળુને સૂચન કર્યું, તમારું છે ને તમને આપીએ છીએ, ભાઈ ધર્માદા જેવું એમાં કંઈ નથી। બીજો સવાલ, કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે, એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે। એના ઉડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે, એમને જીવનમાંથી રસ ઉડી ગયો છે, પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે। ત્રીજો સવાલ, અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે, કાળુ અનાજ લેતા અચકાતો હતો। સુંદરજી શેઠે આ જોયું, તેને બોલાવીને કહ્યું, કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ, તને એમ લાગતું હોય કે આ ધર્માદાનું છે, તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય તો કાલથી તું ઓટલા ઉપર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગીને અહીં પાથરી દેજે, પછી તને એમ નહીં થાય કે તું ધર્માદાનું મફતનું ખાઈશ। કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ, આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે। ત્યાર પછી આગળ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ આપો। એમાં પહેલું છે કસ, કસનું સમાનાર્થી થશે સત્વ, આખુંનું સમાનાર્થી થશે સમગ્ર। ત્યાર પછી આગળ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો। એમાં ધરતીનું વિરુદ્ધાર્થી થશે આકાશ અને શરમનું થશે બેશરમ। ત્યાર પછી નીચેની કહેવતનો સાચો અર્થ લખો, 52 બે બગડવા, એટલે કે બંને બાજુએ પરિસ્થિતિ બગડવી, દેખવું નહીં અને દાજવું નહીં, જોવું પણ નહીં ને એથી એની ચિંતા પણ ન કરવી। નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો, મુવા તો મૃત્યુ પામ્યા, નકુર તો નક્કર અને હેંડો તો ચાલો। મિત્રો, ધોરણ 10ની તારીખ 12/12/2024ના રોજની ગુજરાતી અને વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર 12/12/2024ના રોજ મુકાઈ જશે, તો જરૂરથી એ મેળવી લેજો, જે તમારી બોર્ડની પરીક્ષા માટે, વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો કોન્ટેક્ટ નંબર આપેલો છે અને એપ્લિકેશન પણ અહીંયા આપણને આપેલી છે, ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપરથી પણ તમે આ પીડીએફ જે છે તે ડાઉનલોડ કરી શકશો। તમારી બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું। ચાલો, ત્યાર પછી છે અહેવાલ લેખન।
હવે અહીંયા કહ્યું છે કે તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. તો જોઈએ શાળામાં યોજાયેલો રમતોત્સવ સુરત તારીખ 12/11/2024. જુઓ, ડિસેમ્બરની 7 અને 8 તારીખે અમારી શાળામાં રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલ્લભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવન સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો. પછી અલગ અલગ મેદાનો ઉપર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલ રનિંગ કોમેન્ટથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. રમતોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજે દિવસે રમતોત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન પાઠવ્યા. તો મિત્રો, ફરી મળીશું આપણે તારીખ 12/12/2024ના રોજ ઓરિજિનલ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો.